નમસ્કાર દોસ્તો, આજે સ્વરા કુમારી કંઈક આપણને બતાવવા માંગે છે. એ સરસ મજાની જે કેટલીક ગેમો છે, પઝલ છે, કાર્ટૂન જે કાપીને અને એમણે એમની રીતના જે બનાવ્યું છે, જેની આપણે માહિતી લઈશું કે જે સરસ મજાનું દિવસ દરમિયાનનું એમનું જે રજાનો સમય છે, એ રજાના સમયમાં એમણે સરસ મજાની ગેમ બનાવી છે. દોસ્તો, આ શું છે? પઝલ છે. બરાબર. પઝલ એટલે આને શું ગોઠવવામાં આવે ચિત્રને? બરાબર. એટલે શું ગોઠવવામાં આવે? આ ચિત્રને આપણે એક પેજની અંદર લઈને જે ઉલટા સુલટા હોય એને આપણે આપણી રીતના ગોઠવવાનું. એ તમે જાતે કટિંગ કરેલું એવું? બરાબર. ચાલો, સરસ મજાનું. આ તમે ક્યારે બનાવ્યું? આજે બનાવ્યું છે. સરસ સરસ. આ બાજુ બી જરા જોતા રહેવો. સરસ, વેરી ગુડ. અને બીજી ગેમ કઈ છે? હા, તો લેવો, હાથમાં લેવો, બતાવો મને કઈ ખબર નથી. સરસ મજાનું. આ એક તમારું કામ થઈ ગયું. હા, થઈ ગયું. આ બીજી ગેમ છે. બીજી ગેમ, બરાબર. આ જે ગેમ છે એ પણ આ પઝલ ટાઈપની જ છે ને? આ પઝલ ટાઈપની જ છે ને? હા, ક્યારના તમે મને બતાવ્યું ને? જે ચિત્ર છે એ ચિત્રને એને પણ જોડવાનું કામ કરવાનું છે, બરાબર ને? જોડવાનું કામ કરવાનું છે ને? હા. અને આ કઈ ગેમ છે? આ સોનચકડી, બરાબર. આ રીતના રમવાનું હશે સોનચકડી. સરસ મજાની, બહુ સરસ મજાની તમે ગેમ બનાવી છે, બરાબર. વાંધો નહીં, એમાં આપણે બોલી શકાય, બરાબર. એને માઇક્રોફોન કહી શકાય. કેમ કે તમે જે આ સરસ મજાની નાની નાની જે ગેમ બનાવીને એનાથી તમે કશે જોયેલી? મોબાઈલની અંદર જોઈ હશે ને? યુટ્યુબ પર જોઈ હશે, બરાબર ને? અને ત્યાર પછી તમને એમ લાગ્યું હશે કે મારે ગેમ બનાવવું જોઈએ, એટલે તમે બનાવવાની કોશિશ કરી. કયા ધોરણમાં ભણો છો તમે? ફોર્થમાં. ઇંગ્લિશ મીડિયમમાં ભણો છો? સરસ. ભણવાની મજા આવે છે? ઇંગ્લિશમાં ભણવાની મજા આવે છે? બરાબર. ચાલો, સરસ. ઇંગ્લિશ ભાષા એટલે તો વિશ્વની ભાષા કહેવાય. હા, એમાં આપણે અહીંયા તો ગુજરાતીમાં જ બોલતા હોય છે, હિન્દીમાં બોલતા હોય છે, કે પછી રાજ્ય પ્રમાણે ભાષા બદલાતી હોય છે, બરાબર ને? એ રીતના આપણી વિશ્વની ભાષા કઈ છે? ઇંગ્લિશ, બરાબર ને? આપણે વિદેશ જઈએ તો આપણે એમાં બોલી શકીએ, વાતચીત કરી શકીએ. આ ગેમ બનાવવાની તમને ખરેખર મજા આવી ને આજે? હા. આખો દિવસ નીકળી ગયો તમારો? હા. તો આ બાજુ જુઓ, આ બાજુ જઈને વાત કરે ને તો સારું લાગે. આજે રવિવારનો દિવસ કેવો રહ્યો તમારો? સારો રહ્યો ને? હા. શું રમ્યા તમે દિવસ દરમિયાન? કઈ નહીં. ના બોલો, કેવો ને, એમાં શું શરમાવું? ના. તે રમ્યા તે તો કેવું પડે ને, શું રમ્યા એમ. એટલે આ તમારે ગેમ બનાવવામાં ટાઈમ નીકળી ગયો, બરાબર ને? રમવાનું બાકી રહી ગયું. ત્યાર પછી અભ્યાસ કરવાનું મન થયો કે ચાલો વિચાર આવ્યો કે ચાલો આજે ઇંગ્લિશનું એકાદ ચેપ્ટર વાંચ્યું, એવો વિચાર આવ્યો? રજાનો પછી સાંજે વાંચશે. ચાલો, સરસ. વિચાર આવ્યો એટલે બહુ સારું. ચાલો, તમારો ગેમ જોઈને બહુ આનંદ થયો. હા, સરસ. થેન્ક યુ. વેલકમ.